ખાસવાડી સ્મશાનમાં દશપિંડ વિધિના નવીનીકરણ મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો સાંસદને મળ્યા। વડોદરા શહેરના સુપ્રસિદ્ધ ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિના સ્થળની નવીનીકરણ કામગીરીમાં થઈ રહેલા વિલંબને લઈને મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ મામલે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓએ વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી સાથે કલેક્ટર કચેરી સ્થિત તેમના કાર્યાલય ખાતે ખાસ મુલાકાત યોજી હતી। આ બેઠકમાં સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓ અને તંત્રની કામગીરી પ્રત્યેની નારાજગી સાંસદ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં મૂકી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સ્મશાન ગૃહ ખાતે દશપિંડ વિધિ માટેની વ્યવસ્થાના નવીનીકરણ મુદ્દે અગાઉ વડોદરા મહાનગર સેવા સદન વર્તમાન સાંસદ તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક સમક્ષ એકવાર રજૂઆતો કરવામાં આવી હતી। આટલી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર કોઈ જ નક્કર કામગીરી શરૂ કરવામાં ન આવતા સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી। તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે લોકોમાં ઉગ્ર સંતોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલાની ગંભીરતાને પારખીને સાંસદ હેમાંગ જોશીએ સત્વરે સમાજના પ્રતિનિધિઓને વિસ્તૃત ચર્ચા માટે બોલાવ્યા હતા। મુલાકાત દરમિયાન સાંસદે તમામ આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને લાંબા સમયથી અટકેલા પ્રશ્નનો તાગ મેળવ્યો હતો। ત્યારબાદ તેમણે દશપિંડ વિધિની નવીનીકરણ કામગીરીનો સત્વરે અને યોગ્ય ઉકેલ લાવી તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાની નક્કર બાંહેધરી આપી છે, જેનાથી હાલ પૂરતો સમાજનો રોષ શાંત પડ્યો છે। મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે। એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં, એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે ને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે। મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું।